નમસ્કાર, કરંટ ટોપિકમાં હું છું પીનલ અને આજે વાત કરી રહ્યા છે કૃષિ અને પશુપાલન ક્ષેત્રે મહિલાઓની વધતી ભાગીદારીને લઈને. મહિલાઓ જ્યારે ચાંદ પર પહોંચી ગઈ હોય ને ત્યારે ખેત પર કેમ ના પહોંચે? કારણ કે અત્યાર સુધી આપણે જ્યારે વાત ખેડૂતોની કરીએ ને ત્યારે આપણી સામે જે ચિત્ર ઉપસીને સામે આવે એમાં આપણે એક બળદગાડું જોઈએ, ખેતર જોઈએ અને એમાં પુરુષોને જ આપણે ઇમેજિન કરતા હોઈએ. પણ હવે આ ઇમેજિનેશન તમારે બદલવું પડશે, કારણ કે હવે મહિલાઓ પણ ખેતી ક્ષેત્રે અગ્રેસર જોવા મળી રહી છે અને એટલી અગ્રેસર કે જે કદાચ પુરુષોને પણ પાછળ પાડે. કારણ કે મહેનત કરવામાં મહિલાઓ એમ પણ ક્યાંય પાછળ નથી હોતી અને ખેતી એ મહેનતનું જ કામ છે ને એ ખેતી ક્ષેત્રે અને પશુપાલન ક્ષેત્રે મહિલાઓની જે મહેનત છે તે રંગ લાવી રહી છે. આપણા ભારત દેશમાં, સમગ્ર ભારત દેશમાં અલગ અલગ રાજ્યોમાં જ્યાં પણ ખેતી નું જે ક્ષેત્ર છે વધુ વિકસિત છે તે ક્ષેત્રોમાં ત્યારે મહિલાઓ ખૂબ આગળ જોવા મળી રહી છે. રસોઈ જેનાથી બને તે અનાજ પકાવવા જેવા કાર્યોમાં પણ હવે મહિલાઓ મોખરે છે. રસોઈ કરવામાં તો મહિલાઓ જ આગળ હતી, પરંતુ હવે આ જ અનાજ ખેતરમાંથી ઘર સુધી લાવવા માટેની જે રીત હોય છે એમાં પણ મહિલાઓ હવે અગ્રેસર જોવા મળી રહી છે. પશુપાલન વ્યવસાયમાં પણ મહિલાઓ આગળ છે. ગુજરાતમાં 20.48 લાખ અને સમગ્ર દેશભરમાં 4.86 કરોડ મહિલા ખેડૂત છે. જી હા, બિઝનેસ વુમેન્સ આપણે ઘણી જોઈ, કોર્પોરેટ ક્ષેત્રે પણ ઘણી મહિલાઓ કામ કરતી જોઈ છે. પણ હવે એ આંકડો વધી રહ્યો છે કે જેમાં મહિલાઓ હવે ખેતી કરી રહી છે અને ખૂબ કમાણી કરી રહી છે. આનુષંગિક ક્ષેત્રે ખાસ જોડાયેલા જે કામદારો છે, 8.4 કરોડ મહિલાઓનું યોગદાન તેમાં જોવા મળી રહ્યું છે. ખેતીવાડી ક્ષેત્રમાં આશરે 50% મહિલા કામદારો પોતાનું મહત્વનું યોગદાન આપી રહી છે. અને સાથે જ હવે મહિલાઓ માત્ર રસોઈ પૂરતી જ સીમિત નથી, પરંતુ એ રસોઈમાં આવતું જે અનાજ તે અનાજ ખેતરથી રસોઈ સુધી લાવવામાં પણ મહિલાઓ આગળ જોવા મળી રહી છે. આજે એવી જ મહિલાઓ સાથે વાત કરીશું કે જે મહિલાઓ ખેતી કરી રહી છે, આ ખેતી ક્ષેત્રને વધુ આગળ ધપાવી રહી છે અને ખેતી ક્ષેત્રમાં પોતાનું મહત્વનું યોગદાન આપી રહીને પોતાનું નામ પણ બનાવી રહી છે. આજે એવી મહિલાઓ પીનલ વાઘણિયા મહિલા ખેડૂત તરીકે અને શિલ્પા ચૌધરી મહિલા પશુપાલક તરીકે આપણી સાથે જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. જી, સૌથી પહેલા આપણે વાત કરીએ શિલ્પાબેન સાથે. શિલ્પાબેન, શું કહેશો? ખેતી અને પશુપાલનમાં મહિલાઓનું હવે અમૂલ્ય યોગદાન જોવા મળી રહ્યું છે. સૌથી પહેલા આપના વિશે જાણવા માંગીશ કે આપ ખેતીના વ્યવસાયથી ક્યારે જોડાયા, કેટલા સમયથી જોડાયા છો, કઈ રીતે કામ કરી રહ્યા છો? જી શિલ્પાજી. हाँ बेन, हमें सुबह 5 बजे उठते हैं। हेलो। જી જી શિલ્પાજી, તમે ગુજરાતીમાં વાત કરી શકો છો, તમારો અવાજ આવી રહ્યો છે. અમે સવારમાં 5 વાગે ઉઠીએ છીએ અને ઢોરનું ઘણું બધું કામ કરીએ છીએ. ઢોરમાં હવારમાં દોવાનું, જી ચારો નાખવાનું, પાવાનું, ઝીલાડવાનું, શિયાળામાં તડકે લેવાનું, દોવાનું, 50 લીટર ટકે દૂધ ભરાવાનું. જી જી આ જી જી. આ ઘણું બધું કામ કરીએ છીએ પશુપાલનનું. અને ખેતીમાં પણ કામ કરીએ છીએ અમે. ઓકે, પશુપાલન ક્ષેત્રે જે આપ જે કામ કરી રહ્યા છો એની માટે કેટલી મહેનત કરવી પડતી હોય છે ને કેટલી કમાણી થતી હોય છે? કદાચ એ તો ખુલીને પ્લેટફોર્મ પર આપ ના કહી શકો, પરંતુ છતાં પણ મહેનત કેટલી કરવી પડતી હોય છે પશુપાલન ક્ષેત્રમાં? કારણ કે પશુપાલન ક્ષેત્રમાં અત્યાર સુધી જે જોતા આવ્યા છે લગભગ પુરુષો જ કામ કરતા જોવા મળ્યા છે. પણ આપ એક મહિલા તરીકે પણ આ ક્ષેત્રમાં જયારે કામ કરી રહી છો ત્યારે કેટલી મહેનત પડે છે શિલ્પાજી? પશુપાલનમાં ઘણી બધી મહેનત પડતી નથી, કમ જ પડે છે. જેઓ કે સવારથી 4-5 વાગ્યાના પરોઢે આપના કામની શરૂઆત થઈ જતી હશે? હા, 5 વાગે ઉઠીએ છીએ મેડમ. ઓકે, તો 5 વાગે ઉઠીને સૌથી પહેલા આપને શું કરવાનું હોય છે? અમે ઢોર દોઈએ છીએ. પહેલા સવારમાં ઉઠીને પછી ઢોરને ચારો નાખીએ છીએ અને પછી ઢોરની સફાઈ બીજી બધી કરીએ છીએ અને પછી ઢોરને ઊનું ગરમ પાણી કરીને પાઈએ છીએ અને શિયાળા માટે. અને પછી બહાર તડકે લઈએ છીએ અને તડકે નીલો ચારો નાખીએ છીએ. ઓકે, તો ઘાસચારો આપના ગામમાં સરળતાથી મળી જતો હોય છે, કારણ કે ખાસ હા, કરીને પશુઓ માટે એ સૌથી વધારે જરૂરી હોય છે. ખેતરમાં ઘાસચારો ખૂબ વાવીએ છીએ. ઓકે, હવે શિલ્પાજી, આપને શું લાગે છે કે એક મહિલા
તરીકે પશુપાલન ક્ષેત્રમાં જોડાવવું હોય તો એ શું ક્યાં કોઈ પડકારરૂપ છે? કારણ કે આપ જોતા હશો કે ઘણી એવી મહિલાઓ છે જે બિઝનેસ વુમન્સ બની છે આજે, કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરે છે. આપ લોકો ઘરનું કામ પણ સાચવો છો અને સાથે હા, સાથે આ કામ પણ સાચવી રહ્યા છો, તો બંને કેવી રીતે કરી લો છો? ટાઈમ મેનેજ કરવો પડે છે. થોડો થોડો કરીને ટાઈમ મેનેજ કરીને કરીએ છીએ બધું કામ. ગામડાની વાત કરીએ તો ગામડાની બીજી કેટલી મહિલાઓ છે કે જે આ ક્ષેત્રની સાથે જોડાયેલા છે, શિલ્પાજી? આખું ગામ જે છે ખેતર અને પશુપાલન સાથે જોડાયેલું છે. અને એની સાથે સાથે બધી જ ગામની જે મહિલાઓ છે તે આ ખેતી અને પશુપાલન ક્ષેત્રે જોડાયેલી છે. હા, જી ઓકે. પીનલબેન, આપને મારો અવાજ આવી રહ્યો છે? હા બેન, તમારો હલો. અવાજ આવી ગયો છે. ઓકે. આપણી બેન, તમારો સાથે અવાજ આવે અન્ય છે. એક મહિલા ખેડૂત છે, પીનલ વાઘણિયા. જી પીનલજી, ખાસ કરીને જણાવશો કે ક્યાંથી જોડાયા છો અને એની સાથે કેટલા સમયથી ખેતી ક્ષેત્રોની સાથે જોડાયેલા છો? મારું નામ છે પિનલબેન કનવાજી વાધણિયા. મારું ગામ છે રાણપુર આથમણા વાસ, જે ડીસા તાલુકામાં આવેલું છે. અને ખેતીમાં હું પપ્પા જોડે 5-10 વર્ષથી કામ કરું છું. ખાસ હેલો. કયા પાકની ખેતી કરતા હો છો? અને એની સાથે સાથે જ્યારે પણ આ પ્રકારે કમોસમી વરસાદ હોય કે પછી અન્ય કોઈ કારણસર કેવા કેવા પડકારોનો સામનો કરવો પડતો હોય છે ખેતી ક્ષેત્રમાં? વરસાદના લીધે અમારે ઘણી ખેતીમાં નુકસાન પણ થાય છે, એટલે અમે આંતરપાકમાં ઓફ સિઝનમાં 2 થી 3 આંતરપાક ભેગા કરીએ છીએ, જેમ કે ચોળી છે, કોબીજ છે, મરચા છે, ટમાટર, ટેટી, તરબૂચ, કાળિંગા, આવી બધી ખેતી અમે આંતરપાકમાં કરીએ છીએ. હવે એક સિઝનમાં ખેતી કરવા જઈએ તો વરસાદના લીધે નુકસાન ઘણું થાય છે અને ખેડૂતને એમાં પરવડતું નથી. એટલા માટે અમે આઉટ સિઝનમાં આંતરપાકની ખેતી કરીએ છીએ, જેથી વરસાદમાં નુકસાન પણ ના થાય અને આપણને નફો પણ વધારે મળે. પિનલ, કેટલા સમયથી આ ક્ષેત્રની સાથે જોડાય? 5-10 વર્ષ તમને થયા, તમે કહ્યું, પણ તમને કોઈ અન્ય વિચાર ના આવ્યો? તમે ખેતી ક્ષેત્રની સાથે જોડાવાનું જ કેમ વિચાર્યું? સાચું જ કહું તો બેન, મારા ભાઈઓ બે નાના છે અને હું મોટી છું, એટલે મારા પપ્પાના જોડે મારા દીકરાના જેમ નાનપણથી જ કામ કરવામાં આવ્યું છે. ઘરનું પણ કરવું પડે, બહારનું પણ કરવું પડે અને ખેતી ક્ષેત્રે પણ કરવું પડે, અને ભણવાનું પણ સાથે હતું. તો તમારું ભણવાનું હવે પતી ગયું છે? હા બેન, ભણવાનું મારા જે ગામડામાં સ્કૂલ હતી 8 સુધી ત્યાં અમે ભણવાનું કર્યું. પછી અમારા ઘરે એટલી સગવડ નથી કે મારા પપ્પા અમને બહાર ભણાવે. પરિસ્થિતિ અમારી બહુ 2013માં બહુ ખરાબ હતી, એટલે અમે પછી ભણવાનું મેં મૂકી દીધું કે પપ્પા, હું તમારા જોડે ખેતી કામ કરીશ. તો સૌથી વધારે શું પડકારો રહેતા હોય છે ખેતી ક્ષેત્રમાં? એક મહિલા તરીકે તમે આટલા નાનપણથી આ ખેતી કરી રહ્યા છો, તો શું પ્રોસેસ રહેતી હોય છે, શું રીત રહેતી હોય છે, કેટલા વાગે ઉઠવું પડતું હોય છે, કેટલી મહેનત પડતી હોય છે? જે કદાચ આપણે તમને સાંભળી નથી શકતા. ઓકે. શિલ્પાબેન, ત્યાં સુધી આપની પાસેથી જાણવા માંગીશ કે ખાસ તમારા ગામમાં કયા પાકની ખેતી વધુ જોવા મળતી હોય છે અને તેની વાવણી કેવી રીતે કરતા હો છો? મગફળીની વધારે વાવેતર કરવામાં આવે છે ચોમાસુ કેટલી ઋતુમાં. મહેનત પડતી હોય છે? ઘણી બધી જી મહેનત પડે છે. જી, ખાસ કરીને જ્યારે નિંદામણની દવા નાખવી, ત્યારે નેદણવું, એ ઘણું બધું કામ હોય છે મગફળીમાં. ઓકે. હવે જો વાત આપણે મહિલાઓની કરીએ, ત્યારે ખાસ કરીને ખેતી ક્ષેત્રમાં શિલ્પાબેન શું કહેશો આપ કે લોકોએ, મહિલાઓએ ખેતી ક્ષેત્રમાં જોડાવવું જોઈએ? આપનું શું માનવું છે? હા, ખેતીમાં જોડાવવું જોઈએ. એની સાથે સાથે ખાસ કરીને કોઈ પણ મહિલા છે ખેતી ક્ષેત્રમાં જોડાય છે તો તેમને ઘરના, એટલે પરિવારના સભ્યોનો સાથ સમર્થનની કેટલી જરૂરિયાત છે શિલ્પાબેન? સાથ સહકાર વગર તો કશું કામ થતું નથી. સાથ સહકાર હોય ત્યારે વધારે પડતું કામ થઈ જાય. ઓકે. ખેતી માટે આપનું શું માનવું છે? ખેતી એક એવું ક્ષેત્ર છે કે આપણો આ દેશની જ્યારે વાત કરીએ આપણે, ત્યારે ખાસ કરીને કૃષિ પ્રધાન દેશ છે, ત્યારે આપનું શું માનવું છે કે ખેતીમાંથી આપણે કમાણી કરી શકીએ? ખેતીને એક પ્રોફેશનલ તરીકે અપનાવવું જોઈએ દરેક વ્યક્તિને? આપને શું લાગે છે શિલ્પાબેન? હા, અપનાવવું પડે. ખેતી પણ અપનાવવી જરૂરી છે. ખેતી કર્યા પછી આપ
જેમ કે જે પાક છે તેની વાવણી થઈ ગયા પછી એનું વેચાણ પણ કરવું પડતું હોય છે, તો કેવી રીતે કરતા હોવ છો? આ ક્યાં વેચાણ થાય છે? કેવી રીતે કમાણી કરતા હોવ છો? સંઘ દ્વારા અથવા માર્કેટ દ્વારા વેચવામાં આવે છે. ઓકે, એમાં પણ આપનું ઇન્વોલ્વમેન્ટ હોય છે? એમાં પણ આપ સાથે જતા હોવ છો? અમે સાથે નથી જતા, પણ અમારા ઘરના હોય તે જાય છે. ઓકે, હવે એની સાથે સાથે જ્યારે વાત તમે બીજી અન્ય મહિલાઓને જોતા હશો કે જે લોકો બહાર ઓફિસમાં કામ કરે, શહેરની મહિલાઓને તમે જોતા હો, ત્યારે તમને લાગે છે કે ક્યાંક ખેતી કરવી એ કેટલી અઘરી છે, કે પછી એ લાઈફ તમે જોઈ હોય, તમે શહેરમાં આવ્યા હો ત્યારે તમે શું અનુભવો છો કે ગામડામાં રહીને ખેતી કરવી એ સરળ છે, શહેરની મહિલાઓને જ્યારે તમે જોતા હો છો ક્યાંક ત્યારે એમનું કામ કંઈક અલગ તમને જોવા મળતું હોય છે, તો કેટલી તફાવત લાગે છે તમને બંને કામમાં? ખેતીમાં સારું મળે છે અને પશુપાલનમાં સારું મળે છે. એ માટે વાતાવરણ શહેરનું ખબર નહીં, અમે ગયા નથી શહેરમાં. અચ્છા, ઓકે, આપ શહેરમાં ગામડાનું ક્યાંય આવ્યા નથી. ઓકે, વાતાવરણ સારું છે. ઓકે, પિનલબેન, હવે મારો અવાજ આવી રહ્યો છે તમને? હા બેન, તમારો અવાજ આવી રહ્યો છે. ઓકે, તમારા ક્ષેત્રની વાત કરીએ તો કેટલી અન્ય મહિલાઓ એવી છે, દીકરીઓ એવી છે કે જે ખેતી ક્ષેત્રની સાથે જોડાયેલી છે? આપને શું લાગે છે કે મહિલાઓ માટે ખેતીમાં જોડાવવું એ સરળ છે? હેલો, હેલો. કદાચ એમના ત્યાં ઇન્ટરનેટ કનેક્શન ન હોવાના કારણે આ સમસ્યા પડી રહી છે, એમની સાથે આપણે વાત નથી કરી શકતા. પરંતુ હવે શિલ્પાબેન, આપને પૂછવા માંગીશ કે જ્યારે કમોસમી વરસાદ આવતો હોય કે જ્યારે પાકને નુકસાન થતું હોય ત્યારે એ નુકસાનના વળતરની વાત આવે ત્યારે કેટલી ચિંતા થતી હોય છે એક મહિલા તરીકે, જ્યારે આપ પણ આ વ્યવસાયમાં જોડાયેલા છો ત્યારે? ચિંતા ઘણી બધી થાય છે. નુકસાન થાય ત્યારે કશું મળતું નથી, પાક બગડી જાય છે, ઢોરને ખાવા માટે બધું બગડી જાય તો શું લેવાનું ખેતીમાંથી? પછી સરકાર સહાય ઓછી આપે, શું કરવાનું? ઓકે, પિનલબેન, મારો અવાજ આપને આવી રહ્યો છે હવે? હા બેન, આવી જો એકચ્યુઅલી બંધ થઈ જાય છે એટલે જી, આપના ત્યાં ઇન્ટરનેટ કનેક્શનનો ઇશ્યુ છે, છતાં પણ આપને ફરી એક વખત પૂછવા માંગીશ કે મહિલાઓ માટે આપને શું પડકાર લાગે છે ખેતી ક્ષેત્રે? આપના ત્યાં કેટલી મહિલાઓ આ ક્ષેત્ર સાથે જોડાયેલી છે? અમારા ત્યાં અહીંયા 10 થી 20 મહિલાઓ પણ અમારા ગામમાં તો દરેક દીકરીઓ ખેતી સાથે વધારે સંકળાયેલી છે, ભણવાનું પણ સાથે સંગાત કરે છે અને મમ્મી પપ્પાને મદદ પણ કરે છે. આપને લાગે છે કે ખેતીમાં કોઈ પડકારો રહેલા છે? એની સાથે સાથે આપે આગળ શું વિચાર્યું છે? ખેતી ક્ષેત્રમાં જ આગળ વધવાના છો? હા બેન, મને એવો અફસોસ નથી કે મેં આગળ ભણીને કઈ આગળ થઈ નથી, પણ બેન ખેતી કરીને પણ ઘણી બધી આગળ રહી ચૂકી છું અને ખેતી ક્ષેત્રે મને એવોર્ડ પણ મળ્યો છે, સરકારે જે આપ્યો છે તાલુકા કક્ષાનો. શું અને વાત છે! આના લીધે અને ખાસ તમે સવારે કેટલા વાગે ઉઠીને ખેતી કરતા હો છો? શું તમારો દિવસની દિનચર્યા રહેતી હોય છે? સવારે બેન મારે 4:30 વાગે ઉઠવું પડે છે. પહેલા તો પશુપાલનનું કરાવવું પડે છે. સવારના જો લાઈટ હોય વહેલી તો તબેલા પણ વહેલા ધોવા પડે. ચા પાણી કરી ઘરનું કરીને 6 વાગે અમારે ખેતરમાં જવું પડે છે, કારણ કે તાજી શાકભાજી અમારે 8 વાગતા વાગતા ડીસા શાક માર્કેટમાં પહોંચાડવી પડે છે. એટલા માટે અમારે ઉઠવાનો ટાઈમ તો વહેલો જ છે. કયા કયા શાક ની વાવણી તમે કરતા હો છો તમારા ખેતરમાં? હાલે અમારે બેન શિયાળુ છે, પણ આંતરપાકમાં ગ્રો કવરની મદદથી અમે ઉનાળુ ખેતી કરી છે. એ પણ ઓર્ગોનિક કરેલી છે. ટેટી ને મરચાં કરેલું છે, ફુલાવર કરેલું, કોબીજ કરેલું, ટમાટર કરેલા છે, ગલગોટાના આંતરપાકમાં ચોળી કરેલી છે, ટેડસા કરેલા, કાળેંગા, લગભગ 20 આઈટમો અમારા પાઉચ ઉપર હાલ લગાવેલી છે. કેટલી મહેનત પડતી હોય છે પિનલબેન? ખાસ સવારથી લઈને તમે જાઓ છો ખેતી ક્ષેત્રમાં, તમે જોતા હશો હંમેશા વધારેમાં વધારે પુરુષો જ મહેનત કરતા જોવા મળતા હા હોય છે, ત્યારે આપને શું લાગે છે કે કેટલી મહેનત પડતી હોય છે? હા બેન, અમન તો હવે ખેતીમાં તો આપણે આગળ મહેનત કરવી જ પડે છે. દરેક કામમાં મહેનત કરવી પડે. ખેતીમાં મહેનત વધારે છે અને અમને તો ખેતી કરવામાં બહુ ઇન્ટરેસ્ટ છે, એટલે અમે ખેતીમાં મને એવું કઠિન કામ લાગતું જ નથી. અમને દરરોજ મજા આવે છે ખેતી કામ કરવાની. બીજી ઘણી બધી મહિલાઓ આપની સાથે જોડાયેલી છે? હા તો હા બેન, અમારા પશુપાલન ત્યાં ક્ષેત્રમાં પણ હા, ઓકે. અમારા ત્યાં અમારા જે મજૂર આવે છે એ પણ લેડીઝ જ હોય છે. બધા પુરુષોનું કામ અમારે ઓછું હોય છે. તો પશુપાલન ક્ષેત્રે પણ મહિલાઓ આપના ગામમાં પણ જોડાયેલી જોવા મળે છે?
હા બેન, પશુપાલન પણ કરે છે અને ખેતીનું કામ પણ જોડે કરે જ છે. હવે ટેકનોલોજી માટે શું માનો છો આપ? ટેકનોલોજીનો કેટલો ઉપયોગ આપના ગામમાં કૃષિ ક્ષેત્રે જોવા મળે છે? ટેકનોલોજીની ખેતીમાં અમારે હવે પહેલા ચીલા ચાલુ ખેતી કરતા, હવે અવનવા મશીન આવી ગયા છે એટલે મજૂરોની જરૂરિયાત ઓછી પડે છે અને ખેતી કામમાં હવે સરળતા બહુ વધી ગઈ છે. ફુલારીના પૈસા આપના ત્યાં પણ પણ આપના ત્યાં પણ ખેતરમાં ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે? શિલ્પાબેન, હા આપના બેન, ત્યાં પણ ટેકનોલોજી પહેલા આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે આપના ગામમાં? હા હા બેન, શિલ્પાબેન, ટેકનોલોજી અમારા ગામમાં કરવામાં આવે છે. પહેલા આપણે ચારા બાંધીને પાવડે ખેતી કરવામાં આવતી, એના લીધે હવે આપણે ટપક અને ફુવારાથી ખેતી ઘણી બધી સારી થાય છે અને હવે મહેનત પણ ઓછી કરવી પડે છે. શિલ્પાબેન, આપના ત્યાં પણ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે? કરવામાં આવે છે. ટપક, મિની બધા ફુવારા તેના મદદથી ખેતરમાં પાઈએ છીએ. આ નહીં લેવા હાલતું. પદ્ધતિઓ વિશે આપને કેટલી જાણકારી હોય છે? ખેતર શિલ્પાબેન, આ પદ્ધતિઓ વિશે આપને કેટલી જાણકારી હોય છે? અમારે પૂરી જાણકારી હોય છે. ઓકે, પિનલબેન, ખાસ કરીને હવે બીજી અન્ય મહત્વની ખેતીની સાથે હા સંકળાયેલી બાબતોની વાત કરીએ તો જે પણ જરૂરી ચીજ વસ્તુઓ હોય છે એ કેટલી મળી રહેતી હોય છે? કારણ કે મહિલા તરીકે ઘરનું બીજું પણ કામ કરવાનું રહેતું હોય છે, ત્યારે બંને બાબતોને તમે પણ કેવી રીતે બેલેન્સ કરો છો ને એની સાથે સાથે આગળ પણ શું આપ કૃષિ ક્ષેત્રની સાથે જોડાયેલા જોવા મળશો? અને મહિલાઓ જ્યારે કૃષિ ક્ષેત્રમાં વધુમાં વધુ હવે અગ્રેસર જોવા મળી રહી છે, તેના પર આપનું શું માનવું છે, પિનલજી? પહેલા તો બેન, હું જે મહિલાઓ આગળ આપણે શિક્ષણમાંથી જઈ એમને કહેવા માંગુ છું કે કોઈ પણ હવે અભણ જો વ્યક્તિ હોય અને ઘર બેઠા કોઈના આત્મનિર્ભર બનવું હોય તો ખેતી અથવા તો પશુપાલન છે, સીવણ ક્લાસ છે, તો દરેક મહિલા હવે આત્મનિર્ભર બને અને પોતાના પગભર થાય. કોઈના આગળ આપણે પૈસા ટકે હોય કે કોઈ બી વસ્તુ લાવીએ તો કોઈના જોડે આપણે પૈસા માંગવા ના પડે. એના માટે બેન કિચન ગાર્ડન છે, મલ્ચિંગથી ઘણી અવનવી ખેતી કરે, પશુપાલન રાખીને પોતાનું જે ગુજરાન છે ચલાવવા માટે હું બહેનોને વિનંતી કરું છું કે પગભર બને. જી બિલકુલ. અને આપ લોકો પણ આ બંને પણ આવી જ રીતે કૃષિ ક્ષેત્રની સાથે જોડાઈને પોતાના ઘરમાં મહત્વનું પોતાનું યોગદાન આપી શકો આર્થિક ક્ષેત્રે પણ, તે બધા તેવી આશા રાખીએ છીએ. સમય અહીંયા સમાપ્ત થાય છે. આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. છે કે કૃષિ અને પશુપાલન ક્ષેત્રે મહિલાઓની વધતી ભાગીદારી, આ બંને બહેનો કદાચ આપણે વાત સાંભળી છે ત્યારે આપને લાગ્યું હશે કે બરાબર ડિસ્કશન ન થઈ શક્યું હોય, પરંતુ ખેતી ક્ષેત્રની સાથે જોડાયેલી મહિલાઓ થોડીક ટેકનોલોજીથી તો અલગ રહેતી જ હોય છે. પણ એ મતલબ એનો અર્થ એ નથી કે એ લોકો આગળ નથી, એમના ક્ષેત્રમાં આગળ છે. કદાચ આજે આપણે પ્રોપર વાત પણ ન કરી શક્યા હોય એમની સાથે, બહુ ઓછા જવાબ આપી રહી હતી એ મહિલાઓ. મેં બહુ પ્રયત્ન પણ કર્યો કે એમની સાથે જેટલી વાત હું કરી શકું એટલી મેં કરવાનો પ્રયાસ કર્યો, પણ છતાં પણ આ જ છે ગામડાની મહિલાઓ. અને ગામડાની મહિલાઓ એમની રીતે એમના ક્ષેત્રમાં આગળ છે, કદાચ બોલવામાં આગળ ન હોય, પરંતુ છતાં પણ આજે આપણે એમની પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો કે મહિલાઓ જે ખેતી ક્ષેત્રે જોડાયેલી છે એમની માટે પણ કેટલા પડકારો રહેલા છે ને એ લોકો પણ કેટલી ખુશ છે આ વ્યવસાયની સાથે. અને એટલા જ માટે ભારત દેશમાં, ગુજરાતમાં મહિલાઓનું ખેતી ક્ષેત્રમાં મહત્વનું યોગદાન જોવા મળી રહ્યું છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.